सिया राम जय जय राम सिया राम जय। जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, संघर्ष का मैदान छोड़कर मत भागो तुम, कुछ किए बिना ही जय जयकार नहीं। श्री राम डायमंड क्लासेस के આજનો આપણો ટોપિક છે કે પ્લેટ કઈ રીતે હટાવવી। કે ભાઈ પ્લેટ હટાવવા માટે એક્ટિવ પાર્ટ થઈ જાય એટલે પ્લેટ હટાવવી પડે, વધારાની હોય તો એ કઈ રીતે હટાવશું। પહેલા આપણે જોશું કે ભાઈ 4P નો હીરો છે એને કઈ રીતે આપણે માપવાનો। કે ભાઈ આ ઓપન કર્યો હીરો નો પ્રોસેસ થાય, હીરો ઓપન થતો હોય એટલે પ્રોસેસ લે। હીરો ઓપન કરવો હોય તો લેફ્ટ ક્લિક થી દબેલી રાખવાની અને પ્રોગ્રામ ઉપર મૂકી દેવાની। હવે આ હીરો છે, આપણો આ હીરો એક્ટિવ પાર્ટ 4P થઈ ગયો છે કે ભાઈ 4P કરવાનો છે। તો એ 4P કરવાનો છે કેમ ખબર પડે? આપણો કામનો હીરો છે એ એક જ હીરો છે, બીજા બધા કપાઈને બહાર નીકળેલા છે। હવે અહીંયાથી ઇન્ક્લુઝન છે, આ ઇન્ક્લુઝન આપણે ક્લિક કરો એટલે અહીંયાથી આ ગ્રીન કલરનું છે એ બધું નીકળી જાય, એને ઇન્ક્લુઝન કહેવાય। ઇન્ક્લુઝન નીકળી ગયું એટલે હવે આપણને થોડો ક્લીન દેખાય કે ભાઈ એક જ હીરો છે આપણે જે કામનો છે, બીજા બધા વધારાના છે। એ આમાંથી કયો હીરો છે? આ આખો લીલા ટપકા કરેલા છે એ આપણો રિઝલ્ટ ફાઇનલ સિલેક્શન કરેલો છે કે ભાઈ ફાઇનલ રિઝલ્ટ આપણું આ છે કે ભાઈ એટલા પીસ હતા એમાંથી આ એક હીરો હશે। તો એમાંથી કયો છે એ કેમ ખબર પડે? કે ભાઈ ઝાઝા હીરા હોય એટલે આપણે કાચું વજન જોવાનું હોય અને એક બે હીરા હોય તો આપણે કલર જોઈને આપણને ખબર પડી જાય। પણ આપણે આમાં કેટલા રિઝલ્ટમાં હીરા છે? ઝાઝા હીરા છે એટલે હવે આપણે આને કાચું વજન જોઈને જોવું કે ભાઈ આમાં આ બધામાં 0 છે તો અહીંયા 24.9 આ કાચું વજન છે, 24.9 દોરા, આ એક દોરો। તો આવડો હીરો સિલેક્ટ કરવાનો નથી, એક બે દોરા હોય એ પ્લેટનું કાચું વજન બતાવતું હોય, અહીંયાથી આ પ્લેટ હોય આ બાકી હોય કાપવાની પ્રૂફ રહ્યું હોય એનો એક દોરો બતાવતો હોય તો આપણે એ સિલેક્ટ નથી કરવાનો, 2-5 દોરા હોય તો એ સિલેક્ટ નથી કરી લેવાનો, બરોબર। હવે આમાં આપણે કેટલું વજન છે? 24.9 પોઈન્ટ। તો આ હીરો છે આપણો લાલ કલર। ક્યારેક આ કલર બધા સેમ જેવા લાગતા હોય તો એટલે જ આપણે આ કાચું વજન જોઈને આપણે સિલેક્ટ કરવાનું કે ભાઈ આમાં કઈ પેરોટી મૂકેલી છે, કલર કયો મૂકેલો, આ કલર છે, આ પેરોટી છે, આમાં કેટલાનો લીધેલો છે, માગેલો કહેવાય અને 1.7 નો, 1 સેન્ટ ને 7 દોરા। તો આ હીરો એમાં પેરોટી VS1 છે તો મેકેબલ દેવાનો, આ મેકેબલ છે, આપણે સેટિંગ કરી નાખશું, નામ આવે એ રીતનું એટલે આપણને ખબર પડે કે ભાઈ નવો કોઈ જોતો હોય તો એને ખબર પડે કે કઈ રીતનું હોય। ટૂલ્સમાં જવાનું, કસ્ટમાઇઝ ટૂલ બારમાં આ શો નેમ કરી નાખવાનું એટલે અહીંયા નામ લખેલા આવી જાય, ક્લોઝ, મેકેબલ દેવાનું એટલે આ બીજી બધી વધારાની પ્લેટ છે નીકળી જાય, મોટો જે હીરો આવતો હોય છે એ બેસી જાય। મેકેબલ આપ્યું 1.7 નો આવ્યો, ટીક આ બાજુ હતી અત્યારે ટીક રિવર્સ થઈ જાય છે, તો રિવર્સ થઈ જાય છે તો આપણે આને શું કરીશું કે ભાઈ આ હીરો હતો અહીંયા આપણે ફ્લિપ નું ઓપ્શન છે એટલે રિવર્સ ઊંધો થઈ જાય। તો આની ઉપર ક્લિક કરશું એટલે હતી એની પોઝિશનમાં આવી ગયો કે ભાઈ આ બધું ટીક હતી 1.7 માં તો આવી ગયો એ પ્રમાણે। તો હવે આમાં પેરોટી કઈ મારેલી હતી? VS1 H કલર। તો આપણે આ રિવર્સ કરેલો પ્લાન છે, VS1 ને H કલર આવી ગયો। આ રીતનું કરીને માર્કિંગ મારી દેવાની રે। નવો હીરો ખોલી એ 4P નો ખોલી છે। પછી પ્લેટ કઈ રીતે હટાવી કે તો એ આપણે હું તમને બતાવું કે ભાઈ એક પ્લેટ છે તો એ કઈ રીતે હટાવશું, ઈજી રીતે છે એ રીતનું હું તમને કહી। આ હીરામાં જાળી પડે છે, મેકેબલ છે, હીરો એક્ટિવ પાર્ટ થઈને 4P નો છે પણ હવે આમાં જાળી પડે છે। એને કારણે જાળી પડે છે કે ભાઈ ગેલેક્સી અગાઉ મેપિંગ થયું હોય એમાં ફાઇલ મોટી બની હોય, હવે શરીરમાં છેડો એટલે શરીરમાં જે ફાઇલ છે એ ફાઇલ બતાવે એટલે અગાઉની પ્લાનિંગ કર્યું હોય ત્યાંથી બહાર નીકળતો હોય, ઇમેજ મોટી બની હોય, એનું કહેવાય એ રીતનું કે ઇમેજ મોટી બની હોય ગેલેક્સીમાં। અત્યારે ઇમેજ જે હકીકત છે એ બને એટલે શું થાય કે માપસરની જે બનાવેલી આ શરીરમાં એ પ્રમાણે બને એટલે ગેલેક્સીની ઇમેજ આ બે નાના મોટી બતાવે એટલે પેલા મોટી ઇમેજ પ્રમાણે પ્લાનિંગ થયું હોય એટલે અત્યારે બહાર નીકળે
તો હવે આ બધામાંથી કયો હીરો છે આપણને કેમ ખબર પડશે? સાચું વજન જોઈને. આમાં છે 29.1, બીજા એકોઈમાં છે નહીં. એક જ બે દોરો હોય તો એ ગણતરીમાં લેવાનું નથી, કે એ હીરો સિલેક્ટ નથી કરવાનો કે આ હીરો હશે કેમ. આ 29 સેન્ટ એક દોરો છે એ કાચું વજન જોઈને આપણને ખબર પડે કે હવે પોલીસ હીરો કેટલાનો માગેલો છે, 14.2 નો માગેલો છે. તો ઇમેજમાંથી બહાર નીકળે છે તો હીરો તૂટશે આપણો. એમાં કઈ પેરોટી માગેલી? VS1 ને H કલર. કેટલો તૂટે છે એ જોયું કે 13.5 અને 14.2 એટલે 8 દોરા 7 દોરા તૂટ્યો હીરો આપણો. તો 7 દોરા તૂટે છે તો આપણે જાણ કરવી પડશે કે ભાઈ મેનેજર કે ચેકર કે કારીગરને આપણે અગાઉ બતાવવો પડશે કે ભાઈ એટલો હીરો તૂટે છે 7 દોરા. 1-2 દોરા તૂટતો હોય તો એ હાલતો હોય, બાકી 5 દોરા 3 દોરા 4 દોરા 3 દોરા મેક્સિમમ હાલે, કે ઘણી જગ્યાએ 3 દોરા સુધી તમને છૂટી આપે ખરીદ વાળાને, તો એટલા દોરા સુધી હાલે. પણ એની કરતા વધુ તૂટે તો આગળ જાણ કરવાની હોય. તો ઘણી જગ્યાએ એવું હોય કે ભાઈ તમારે હીરાને સેવ કરીને બાકી મૂકી દેવાનો, પેકેટ ઉપર લખી નાખવાનો પેન્સિલથી કે ભાઈ હીરો તૂટે છે. તો તૂટે છે તો કેના કારણથી તૂટે છે? કે ભાઈ ઇમેજ માંથી બહાર નીકળે છે કે ભાઈ આ અહીંયાથી જાળી પડે છે. હવે અહીંયા કાપેલો ભાગ હોય પ્લેટ નાથી બહાર નીકળતો હોય તો ક્રોસ કપાણો હોય, તો આપણે એમ લખવાનું કે ભાઈ LS ક્રોસ, કે ભાઈ એના કારણથી નાનો આવે છે. આ તો આપણે ગેલેક્સી ઇમેજ મોટી બની છે તો આપણે એમ લખી નાખો કે ગેલેક્સી ઇમેજ કરતા ઇમેજ નાની છે, અથવા આમાં લખી નાખવાનું છે ટેબલ માંથી બહાર નીકળે છે. બરોબર. હવે નવો હીરો વયો જાય તો અહીંયાથી આપણે હીરો લાવવાનો, કે ભાઈ કઈ રીતે આવે? આની પર ક્લિક કરો, ઇન્ટ્રુઝનની બાજુમાં, એટલે હીરો ફૂલ હીરો આવે, આ જાળી વાળો નહીં વયો જાય. હવે આ હીરો રાખો કે જાળી વાળો રાખો, હાલે. બરોબર. હવે આ મેટેબલ આપ્યું, તૂટ્યો છે હીરો આપણે 13.5 નો આવે છે, તો આને બાકી રાખીને ટેબલ માંથી બહાર નીકળે એમ લખીને પેન્સિલ થી બહાર મૂકી દેવાનું. પેન્સિલ થી લખવાનું, બોલપેન થી લખવાનું નહીં. હવે નવો હીરો ઓપન કરી ઓકે. હવે આમાંથી કયો હીરો છે? આ ફોલ્ડર વધુ રિઝલ્ટ, આને રિઝલ્ટ કહેવાય. કે વધુ રિઝલ્ટ બતાવો એવું કરવું હોય તો આ તીર ક્લિક કરવાનું તીર ઉપર, એટલે વધુ રિઝલ્ટ બતાવશે. આમાંથી કયો હીરો છે? તો ભાઈ આ હીરો છે. કેમ ખબર પડે? 23 સેન્ટ કાચું વજન લખેલું છે. એટલે બીજા એકોમાં છે ને આપણને ખબર પડી જાય કેટલાનો માગેલો છે? 8.7 નો માગેલો છે. VS2 પેરોટી H કલર મેટેબલ, VS2 પેરોટી H કલર 9.3 8.7 નો માગ્યો હતો. હવે 5 દોરા પ્લસ આવ્યો છે. તો કેના કારણથી? કે ભાઈ આ પ્લેટો છે એ પ્રૂફ રહી છે. પ્રૂફ છે એટલે એની જગ્યાએ મેકેબલ આપ્યો એટલે મોટા મોટો હીરો આવતો હોય, પ્લેટ બ્લેટ બધું નીકળી જાય મેકેબલ આપ્યું એટલે જે મોટા મોટો હીરો આવતો હોય એટલાનો લઈ લેવી. તો અહીંયાથી સેજ એવો બહાર નીકળે, પણ મોટો થવાનું કારણ આ પ્લેટ પ્રૂફ રહી છે એ જગ્યાએ હીરો બેઠો હોય એના કારણેથી મોટો આવે. આ બેઠો છે, આપણે જૂનો હીરો જોયો છે એમ હતો, તો અહીંયા નાના ખરા ઉપર ક્લિક કરીને જોઈ લેવાનું હવે કેવી રીતે હતો. આ સાઈડ થયેલો હતો અને અહીંયા પ્લેટ હતી પ્રૂફ, એટલે મેં જગ્યા થઈ ગઈ એટલે આપણો હીરો ખરીને મોટો થઈ ગયો છે. હવે આ અહીંયાથી ક્લિક ખરું કાઢી નાખવાનું. આ થઈ ગયો એક્ટિવ પાર્ટ 4 થી. હવે એક્ટિવ પાર્ટ LS નું હોય, હીરો આપણે એક્ટિવ પાર્ટ થઈ ગયો છે તો આગળ પ્રોસેસ કરવી છે તો શું કરશું? કે ભાઈ હીરો ઓપન કરી એક્ટિવ પાર્ટ થઈ ગયો છે, પ્લેટ હટાવી છે, તો કઈ રીતે હટાવશું એ આપણે જોશું. કે ભાઈ અત્યારે આપણે એક જ પ્લેટ કામની છે એ રાખવાની છે. હીરો ઓપન થઈ છે, ઓકે. આ બે હીરા છે, વચ્ચેથી કાપવાનો છે. આ પ્લેટ છે આપણી, એ કામની પ્લેટ છે. આ બધી કપાઈને પ્રૂફ રહી છે પ્લેટ. હવે આ કઈ કામની પ્લેટ નથી, તો
તો આવડી પ્લેટ તમે રાખો તો હારે આની સાઈન લાગે, અથવા સાઈન એની ન લાગે તો આપણે આવડી ફૂલ સાઈન મારવી છે તો એ હરખી લાગે નહીં. તો એ કેટલી લાગે? અહીંયાથી એટલીક જ લાગે, અહીંયા લાગે નહીં, કારણ કે આ પ્લેટ દેખાતી નથી, આ બીજી પ્લેટ આડી આવે એટલે. તો કામની પ્લેટ છે એ જ રાખવી છે, બીજી બધી કાઢ નાખી છે. તો કેવી રીતે કે ભાઈ જે રીતનું મેકેબલમાં આપણે સિલેક્ટ કર્યો હીરો ડબલ ક્લિક કરીને, એ રીતનું આમાં ડબલ ક્લિક કરીને હીરો સિલેક્ટ કરશું એટલે બીજા બધા હીરા નીકળી જાય, એક હીરો વધશે. કે ભાઈ આમાં કાચું વજન બતાવે છે, કોઈ પણ બે માંથી એક હીરો, આમાં કાચું વજન, કોઈ પણ એક હીરામાં ડબલ ક્લિક પહેલો હીરો કરો, એ ડબલ ક્લિક થઈને સિલેક્ટ કરવાનો, સિંગલ ક્લિક થી સિલેક્ટ થાય નહીં. પછીનો હીરો બીજા પાછળના એક થઈ ગયો, પછીનો હીરા સિલેક્ટ કરવા છે તો સિંગલ ક્લિક કરવાનું. આ સિંગલ ક્લિક થી કર્યું એટલે આ બે હીરા આપણે સિલેક્ટ થઈ ગયા. જે નથી કામના હીરા એ બધા નીકળી ગયા. હવે પ્લાનમાં જવું, પ્લાનમાં જવું એટલે જે કામની પ્લેટ છે એ શું છે? એ બ્લુ પ્લેટ છે, તો એ આપણે બ્લુ જોઈએ છે. અહીંયા પહેલી વખત આપણે પ્રોગ્રામ ચાલુ કરીને પહેલી જ વખત આ કરવટ છે એનું કામ કરવાનું છે, તો એ ક્લિક કરવાનું હોય તો પહેલી જ એક વખત સિંગલ શો આપી દેવાનું. મલ્ટી શો આપેલું હોય તો, નકર સિંગલ શો આપેલું હોય તો કોઈ વાંધો નથી. હવે આની ઉપર આપણે લેફ્ટ ક્લિક આપશું એટલે આ બ્લુ પ્લેટ છે એ એક રહે, બીજી બધી પ્લેટ નીકળી જાય, કારણ કે કામની આપણે એક જ પ્લેટ છે, રાઈટ. હવે આને માર્કમાં જઈને માર્કિંગ મારી દેવાનું એટલે આપણે આ ફૂલ સાઈન દેખાય છે. પેલું આપણે શું હોય કે કોઈ પ્લેટ નથી હટાવી તો શું થાય કે માર્કિંગ મારવા જાઉં તો કેવી રીતે લાગશે? આપણે કામની આ પ્લેટ હતી તો એટલી જ લાગશે, બીજી બધી આ વધારાની પ્લેટો છે એની લાગશે, એ તો કપાઈને એવી છે આપણી પાસે, તો એ હાલ છે નહીં. એટલે આપણે આને શું કરવું પડે કે ભાઈ આ બે પીસ આપણે કામના છે સિલેક્ટ કર્યા, એની વચ્ચે પ્લેટ છે એ અહીંયા બ્લુ જ રહે, બ્લુ રહે એટલે કરવટ આપી ગયો એટલે એક જ પ્લેટ વચ્ચે માર્કમાં જઈને માર્કિંગ. આ તમે એક પ્લેટનું કામ છે આ રીતનું કરશો તો તમારે ફટાફટ કામ થાય, બીજી રીતે કરશો તો વાર લાગશે. આપણે બીજો હીરો ઓપન કરીને કરી નો, કારણ કે બીજી રીત કરવા જાવ તો એમાં વાર લાગી જાય. તો માર્કમાં જઈને જે કામની પ્લેટ છે એ એક સિલેક્ટ કરો, બીજી બધી કાઢો તો એમાં એ પ્રોસેસમાં વાર લાગે. ફટાફટ એક જ પ્લેટનું કામ છે તો આ જ પ્રોસેસ અત્યારે ઈઝી થાય. ઓકે, ઇન્ક્લુઝન કાઢી ગયો એટલે વ્યવસ્થિત દેખાય આપણને. જે બે હીરા છે આપણે સિલેક્ટ કરશું કાચું વજન છે, એક તો અહીંયા કાચું વજન બતાવે છે, ગ્રીન પીસ થઈ ગયો, આ ઉપરનો. હવે સિંગલ ક્લિક, આ રેડ પીસ, બે પીસ થઈ ગયા. હવે પ્લાનમાં જવાનું, કાંઈ છે નહીં આમાં, હાવ ઈઝી છે. પ્લાનમાં જવાનું, જે કામની પ્લેટ છે એ બ્લુ હશે આપણી, નહીં હોય તો વાત અલગ છે, તો કોઈ કોપી કરીને સિલેક્ટ કરીને કરવાનું. તો કઈ રીતે કરવાનું? આપણે પ્લાનમાં જઈએ છીએ, બ્લુ છે પ્લેટ, એ આપણી કામની હોય નથી, બ્લુ કામની પ્લેટ છે, તો શું કરવાનું? તો રિઝલ્ટમાં જવાનું, કોપી શો પ્લાન, આને ક્લિક કરીને અને કરવટ આપી ગયો તોય થઈ જાય. બરોબર, આ બીજી રીત છે, પણ એવું બહુ ભાગ્ય ક્યારેક એવું થાય, બાકી લગભગ થાય નહીં. આપણે જે કામના હીરા બે છે એ સિલેક્ટ કરી લીધા, પ્લાનમાં જવાનું, કરવટ મારી માર્કમાં જાય માર્કિંગ મારી દેવાનું, એટલે આ તમારે ફટાફટ થાય. સિંગલ પ્લેટ રાખવાની છે એમાં જ ફરજિયાત હું કહું છું. બે પ્લેટ રાખવાની છે એમાં હું આગળના વિડીયોમાં કે ભાઈ બે પ્લેટ છે એમાં કઈ રીતે આપણે કામ કરશું એ હું તમને બતાવી દઉં કે ભાઈ બે પ્લેટ હોય તો એમાં તમે સિંગલ કરવટથી કામ કરવા જાવ તો સિંગલ પ્લેટ જ રહે, એ કઈ રીતે રહે એ હું તમને કહી દઉં. કારણ કે આપણે એમાં બે પ્લેટનું કામ હશે, બે પ્લેટની સાઈન મારવાની છે. તમે કરવટ મારશો તો એક જ પ્લેટ રહે, તો એ આપણે કામ આપશે ને. અહીંયા ઇન્ક્લુઝન આપી દીધા, જેમાં જે રીતે બે હીરા સિલેક્ટ કરતા તો એ રીતના 3 હીરા છે આની અંદર, તો 3 હીરા કાચું વજન જોઈને સિલેક્ટ કરી નાખવાના. 3 હીરા થઈ ગયા, 1 2 ને 3. હવે તમે પ્લાનમાં જાઓ, જે કરવટ આપશો તો એક જ પ્લેટ રહે, અહીંયાથી સિંગલ પ્લેટ જ રહી. એટલે આ આપણે એક કરતા વધુ પ્લેટ છે, 2 છે, 3 છે, 4 છે, તો આ કરવટનું કામ છે નહીં. એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં કે કારણ કે અત્યારે આ વિડીયો બહુ મોટો બની ગયો છે એટલે. બરોબર, આપણે સ્પીડ કઈ રીતે મશીનમાં વધારવી, માર્કિંગમાં ફટાફટ કઈ રીતે, જાજા ટોપના હીરા છે કે ભાઈ 10 ટોપ 12 ટોપ, તો એમાં પેલી 2-3 સાઈન પ્લેટની મારવી છે માર્કિંગમાં, તો કઈ રીતે મારવી એ આગળના વિડીયોમાં શીખવાડ્યા. બધું હું તમને આગળ નવું શીખવાડતો જાય.
न सफल हो नींद चैन को त्यागो तुम, संघर्ष का मैदान छोड़कर मत भागो तुम, कुछ किए बिना ही जय जयकार नहीं।